નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહની જે નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયની જે એકમ કસોટી છે તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 12ની અત્યાર સુધીની દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો જોઈએ વિભાગ એ। નીચેના બહુવિકલ્પી પ્રશ્નમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો, દરેકના 1 ગુણ છે। પહેલો સવાલ, સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? તો જવાબ આવશે 4, વિકલ્પ ડી। ત્યાર પછી બીજો સવાલ, નફા નુકસાનના પત્રકમાં કોને આધાર તરીકે લેવામાં આવે છે? તો જવાબ આવશે વેચાણને, વિકલ્પ એ। ત્રીજું, વેચાણ ખાતું, નફા નુકસાન ખાતું, જેને ખાલી જગ્યાનું પત્રક પણ કહેવાય, તો જવાબ આવશે આવકનું એટલે કે વિકલ્પ એ। ચોથું, નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે? તો જવાબ આવશે બાહ્ય વિશ્લેષણ, વિભાગ એ। પાંચમું, નીચેનામાંથી કયું વિશ્લેષણ સમયના આધારે વર્ગીકરણ દર્શાવે છે? તો લાંબા ગાળાનું વિશ્લેષણ, વિકલ્પ ડી। છઠ્ઠું, સંચાલકો ફોરા નિર્ણય ઘડતર માટે કરવામાં આવતું વિશ્લેષણ ખાલી જગ્યા કહેવાય, તો જવાબ આવશે આંતરિક વિશ્લેષણ, વિકલ્પ બી। ત્યાર પછી જોઈએ વિભાગ બી। નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 4 ગુણ છે। તો જોઈએ આપણે પહેલો દાખલો, પીયુ લિમિટેડના તારીખ 31/3/2023 અને 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાનના પત્રકો નીચે પ્રમાણે આપવામાં આવેલા છે। તેના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વિગત આપેલી છે। એમાં વેચાણની ઉપજો, અન્ય આવકો અને ખર્ચાઓ આપેલા છે અને આવકવેરાનો દર આપણને 30% આપેલો છે। અને પીયુ લિમિટેડનું તારીખ 31/3/2023 અને 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું તુલનાત્મક પત્રક આપણે આ રીતે બનાવી શકીએ। વિગતમાં જોશો તો વેચાણની ઉપજ તો 31/3/23, તો અહીંયા આપણે લખી શકીએ 28 લાખ। 31/3/24, તો અહીંયા આપણે લખીશું 32 લાખ। ત્યાર પછી વધારો ઘટાડો રૂપિયામાં આપણે અહીંયા જોઈએ તો 4 લાખ અને પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો 14.29। એવી રીતે અન્ય આવકો જે છે તો એની અંદર અહીંયા આવશે 5 લાખ, અહીંયા આવશે 6 લાખ, ત્યાર પછી અહીંયા આવશે 1 લાખ, પર્સન્ટેજ વાઇઝ 20%। કુલ આવકો, તો કુલ આવકોમાં અહીંયા 33 લાખ, અહીંયા 38 લાખ, અહીંયા તમે જોશો તો આવશે 50 લાખ, 5 લાખ અને ટકાવારી પ્રમાણે જોઈએ તો 15.15। ખર્ચાઓ, તો ખર્ચાઓની અંદર આપણે અહીંયા જોઈએ તો 14,40,000, અહીંયા તમે જોશો તો 19,20,000, અહીંયા આવશે 4,80,000 અને અહીંયા 33.33%। આવકવેરો પહેલાંનો નફો, તો અહીંયા આવશે 18,60,000, 18,80,000, અહીંયા આવશે 20,000 અને 1.08%। આવકવેરો 30%, તો અહીંયા આવશે 5,58,000, અહીંયા આવશે 5,64,000, અહીંયા છે 6,000 અને અહીંયા ટકાવારીમાં જોઈએ તો 1.08%। આવકવેરા પછીનો નફો, તો અહીંયા આપણે જોઈએ તો 13,02,000, અહીંયા આપણે જોઈશું તો 13,16,000, વેચાણનો ઘટાડો આપણે જોઈએ તો 14,000 અને અહીંયા ટકાવારીમાં જોઈએ તો 1.08%। ત્યાર પછી બીજું, ભારત કંપની લિમિટેડના 31/3/2023 અને 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષના સંક્ષિપ્ત નફા નુકસાનના પત્રકના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો। તો વેચાણની ઉપજો, તો અહીંયા વેચાણની ઉપજો જે છે તો 31/3/2024ની અંદર તમે જોશો તો 45 લાખ, 31/3/2023ની અંદર આવશે 52 લાખ। અન્ય આવકો, તો અહીંયા તમે જોશો તો આવશે 2 લાખ, અહીંયા તમે જોશો તો 10 લાખ। ચોખ્ખી ખરીદી, તો ચોખ્ખી ખરીદીમાં અહીંયા આવશે 32 લાખ, અહીંયા 38 લાખ। અન્ય ખર્ચાઓ, તો અહીંયા 22%, અહીંયા 18% અને સ્ટોકના ફેરફારો, તો અહીંયા તમે જોશો તો 2 લાખ આવશે, જ્યારે અહીંયા આવશે 1 લાખ। ત્યાર પછી ભારત કંપની લિમિટેડનું તુલનાત્મક નફા નુકસાનનું પત્રક મૂકો, તો વેચાણની ઉપજ તમે જોશો તો 31/3/2023ના રોજ અહીંયા જોશો તો 52 લાખ, અહીંયા 45 લાખ, ત્યાર પછી અહીંયા તમે જોશો તો 7 લાખ અને ટકાવારીમાં 13.46। એવી રીતે અન્ય આવકો છે, કુલ આવકો છે, ખર્ચાઓ છે, ચોખ્ખી ખરીદી, અન્ય ખર્ચા, સ્ટોકના ફેરફાર, કુલ ખર્ચા। ત્યાર પછી ચોથું છે આવકવેરા પહેલાંનો નફો, એમાંથી આવકવેરો બાદ આવકવેરા પછીનો નફો। તો આ રીતે આપણે આખું કોષ્ટક જે છે તે તૈયાર કરી શકીએ। સમગ્ર સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો, તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। ત્યાર પછી ત્રીજું, નીચેના જોડકાની સાચી રીત શોધો। તો આંતરિક વિશ્લેષણ, એવી રીતે અહીંયા વિગત આપેલી છે અને કઈ બાબત સાથે સંકળાયેલી છે। તો આંતરિક વિશ્લેષણમાં જોઈએ તો નાણાકીય વિશ્લેષણના પ્રકાર, ત્યાર પછી સદ્ધરતાનું મૂલ્યાંકન, તો એમાં નાણાકીય વિશ્લેષણના હેતુ,
ધિરાણના નિર્ણયો માટે તો અહીંયા નાણાકીય વિશ્લેષણના ઉપયોગ વર્તમાન રોકાણકારો એટલે કે નાણાકીય વિશ્લેષણના ઉપયોગ કરતા. ત્યાર પછી ચોથું, નીચેના જોડકા સાચી રીતે જોડો. તો નાણાકીય વિશ્લેષણમાં કઈ બાબત દર્શાવે છે? નફાકારકતાનું વિશ્લેષણ. એવી રીતે અહીંયા આપણને આ જોડકા આપેલા છે અને એનું સાચું જોડકું આપણે આ રીતે જોડી શકીએ. જુઓ, નફાકારકતાનું વિશ્લેષણ તો એમાં કમાણીની ક્ષમતા, તરલતાનું વિશ્લેષણ તો ટૂંકા ગાળાની સદ્ધરતા, સદ્ધરતાનું વિશ્લેષણ તો લાંબા ગાળાની સદ્ધરતા, કાર્યક્ષમતાનું વિશ્લેષણ તો મિલકતના ઉપયોગ અંગે. ત્યાર પછી પાંચમું, ગુજરાત કંપની લિમિટેડના નીચે આપેલા તુલનાત્મક પત્રકની ખૂટતી વિગતો શોધો. ચાલો, તો અહીંયા ખૂટતી વિગતો આપણે શોધવાની છે. વેચાણની ઉપજ અહીંયા તમે જોઈ શકો છો રેડ અક્ષરથી આપણે દર્શાવેલા છે. તો આ રીતે આખું કોષ્ટક જે છે 31/3/2003, 31/3/2024 વધારો ઘટાડો આપણને અહીંયા આપેલો છે. તો આખું કોષ્ટક જે છે અહીંયા તમે જોઈ શકો છો. તો આ પ્રમાણે આપણે બનાવી શકીએ. મિત્રો, આ સમગ્ર સોલ્યુશનની PDF અવશ્ય મેળવી લેજો. PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જેના દ્વારા તમે આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકશો અને પરીક્ષા માટેની પણ સારામાં સારી તૈયારી કરી શકશો. ત્યાર પછી છઠ્ઠું, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં ફુગાવાના કારણે નાણાકીય પત્રકમાં દર્શાવેલ કિંમતો અવાસ્તવિક ચિત્ર રજૂ કરે છે તો સાચું. પાકું સરવૈયું જે તે દિવસનું નફા નુકસાન જાણવા માટે બનાવવામાં આવે છે તો ખોટું. નાણાકીય પત્રકોના આધારે નાણાકીય વિશ્લેષણ તૈયાર કરવામાં આવે છે તો સાચું. અને લાંબા ગાળાનું વિશ્લેષણ પક્ષકારોના આધારે વિશ્લેષણનો પ્રકાર છે તો ખોટું. ત્યાર પછી સાતમું, નીચે આપેલા નફા નુકસાનના પત્રકોના આધારે નફા નુકસાનના સમાન માપના પત્રકો તૈયાર કરો. ચાલો, તો અહીંયા વિગતો આપણને આપેલી છે. વેચાણની ઉપજ, ત્યાર પછી ખર્ચાઓ, ત્યાર પછી આવકવેરા પહેલાંના નફો, આવકવેરો 30% અને આવકવેરા પછીનો નફો. તો એના આધારે નફા નુકસાનનું સમાન માપનું પત્રક જે છે તે આપણે અહીંયા તૈયાર કરેલું છે, તમે જોઈ શકો છો. તો આ પ્રમાણે આપણે આખું તૈયાર કરી શકીએ. એમાં વેચાણની ઉપજ આપેલી છે આપણને 31/3/23, 31/3/24, ત્યાર પછી વેચાણ સાથેના ટકા 31/3/2023 અને 31/3/2024ના. તો આ સમગ્ર સોલ્યુશન અહીંયાથી તમે જોઈ શકો છો, આનો અભ્યાસ કરી શકો છો. પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સમગ્ર સોલ્યુશનનો વિડીયો જે છે સ્ટોપ કરીને પોઝ કરીને તમે જોઈ શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF પણ મેળવી શકો છો. PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આઠમું, ગૌરી કંપની લિમિટેડના 2 વર્ષના પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી બાજુ નીચે પ્રમાણે આપવામાં આવેલી છે તો સમાન માપનું પત્રક તૈયાર કરો. આ રીતે તમે જોઈ શકો છો કે આપણને આખું પત્રક આપેલું છે. અને હવે સમાન માપનું પત્રક જે છે તે આપણે આ પ્રમાણે તૈયાર કરી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે આખું જે સમાન માપનું પત્રક છે એ તૈયાર કરી શકીએ. આ સમગ્ર સોલ્યુશનની PDF મિત્રો અવશ્ય મેળવી લેજો, જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને એકમ કસોટીના અભ્યાસ માટે તથા સોલ્યુશન માટે પણ ખૂબ જ ઉપયોગી થશે. ત્યાર પછી છે 9મું, શિવા કંપની લિમિટેડના નીચે આપેલા સમાન માપના નફા નુકસાનના પત્રકની ખૂટતી વિગત શોધો. તો અહીંયા લાલ અક્ષરે તમે જોઈ શકો છો કે જે ખૂટતી વિગતો છે તે આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવી છે. વિડીયો પોઝ કરી સ્ટોપ કરી તમે જોઈ શકો છો, અથવા તો સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે વિભાગ C. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. દરેકના 11 ગુણ છે. તારીખ 31/3/2024નું નંદ લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ છે. બરાબર, તો અહીંયા તમને આપવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. સમગ્ર વિડીયો સ્ટોપ કરી શકો છો, પોઝ કરી શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF મેળવી શકો છો. અન્ય માહિતી પણ આપણને આપવામાં આવેલી છે. તો જોઈએ, નંદ લિમિટેડનું તારીખ 31/3/2024ના રોજ પૂર્ણ થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. તો આ રીતે આપણે નફા નુકસાનનું પત્રક જે છે એ તૈયાર કરી શકીએ. તમે વિડીયો સ્ટોપ કરી પોઝ કરી સમગ્ર સોલ્યુશન છે તે જોઈ શકો છો, અથવા તો આ જે સમગ્ર સોલ્યુશન છે તેનો PDF મેળવી લેજો. PDF તમને ખૂબ જ ઉપયોગી થશે અભ્યાસ કરવા માટે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય PDF મેળવી લેવી. ત્યાર પછી આપ્યું છે કે નંદ લિમિટેડનું તારીખ 31/3/2024ના રોજનું પાકું સરવૈયું. તો પાકું સરવૈયું જે છે એ પણ તમને આ રીતે આપણે તૈયાર કરી શકીએ. વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને તમે જોઈ શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF પણ મેળવી શકો છો. ત્યાર પછી છે દાખલા નંબર 2. 31/3/2024ના રોજનું વારિસ લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ છે. તો આ રીતે આપણે કાચું સરવૈયું પણ દોસ્તો તમે જોઈ શકો છો કે તૈયાર કરી શકીએ છીએ આપણે. ચાલો, અહીંયા જોઈ શકો છો કે વારિસ લિમિટેડનું તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું જે પત્રક છે તે આપણે અહીંયા દર્શાવેલું છે. ત્યાર પછી તમે નીચે જોશો તો અહીંયા આપણે પાકું સરવૈયું પણ દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી ત્રીજો સવાલ, તારીખ 31/3/2024ના રોજનું
અપ્સાના લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અપ્સાના લિમિટેડ જે છે એનું પાકું સરવૈયું પણ આપણે અહીંયા દર્શાવેલું છે. નીચે તમે જોઈ શકો છો આ રીતે નફા નુકસાનનું પત્રક સર્વપ્રથમ છે. આ રીતે નફા નુકસાનનું પત્રક અહીંયા તમને આપેલું છે. વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને તમે જોઈ શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે એની PDF પણ તમે મેળવી શકો છો. અવશ્ય PDF મેળવી લેજો બાળકો, PDF તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. અપ્સાના લિમિટેડનું તારીખ 31/3/2024ના રોજનું પાકું સરવૈયું આપણે અહીંયા દર્શાવેલું છે. તમે જોઈ શકો છો. તો આ પાકું સરવૈયું પણ અવશ્ય વિડીયો પોઝ કરી સ્ટોપ કરી અને તમે અભ્યાસ કરી લેજો. તો મિત્રો અહીંયા આપણે આજે એકમ કસોટી જે છે 9/1/2024ના રોજની એકાઉન્ટ વિષયની તે પૂર્ણ કરીએ છીએ. મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તેમના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.